આગથરાથી ધાનેરા જે રોડ છે એ છેલ્લા 2.5 વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિશ્વાસ છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં, આ તંત્રની વિરુદ્ધમાં અમારે કરવું પડે છે. કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે. અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં, આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં 350 થી 400 સાધન ચાલે છે. અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંયા સરકારી બસો હોય, દૂધના ટેન્કરો, દોડની ગાડીઓ હોય. અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છીએ. અમારી જે વાડ હતી એ સમજો છેડાપાડાની એ બધી કાઢી નાખી. હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયાથી રળાવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે. એના ઉપર એટલું બધું ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારું જે સાઈડવાળો પાક છે એ પણ જરા થતું નથી. અને અહીંયા વારંવાર અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ 200 થી 250 અકસ્માતો થયા છે. આજ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી 20 લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે 20 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠી છે. તો આનું કોણ ભરપાઈ કરે? અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ. અમારી તો હવે એક જ અમે આજે અહીંયા બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે. અમારી હવે એક જ માગણી છે, જે અલ્ટિમેટમ સમજે, અમારી ચેતવણી સમજે. અમે અહીંયા આજથી મંગળવાર સુધીમાં 4 દિવસનો વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે. એટલે આ બધી અફડાતફડી ન થાય, પોલીસ ઘર્ષણમાં ના ઉતરે, લોકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ, દૂધના ટેન્કરો ન અટકે, એના માટે વહીવટીતંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે. અમે પહેલાં પણ પાલકપુર ગયા હતા, અમારી કોઈએ તકલીફો સાંભળી નથી. એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંયધરી આપશે, અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું. બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે. આ સરકારને કોમ નથી કરવું, તંત્રને, અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે જે કોઈ માગણી કરે છે એને આ રીતે પોલીસ સાથે દમન કરાવી અને આ લોકો પોલીસ સ્ટેશનની અંદર કરે છે. બાકી આપણી લડત ચાલુ રહેશે, ચાલુ છે અને ચાલુ રહેશે. જ્યાં સુધી રોડનું કામ સારું ને ઝડપી નહીં થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. એટલે